વડોદરા મહાનગરપાલિકાના તંત્રની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે। એક તરફ રસ્તા પર પડેલા ભૂવા અને બીજી તરફ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર, વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટરની મનમાની અને જેના કારણે લોકોએ હેરાન થવું પડતું હોય છે। આ મનમાનીના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રસ્તા પરના ભૂવાની વાત કરીએ તો એ તો જાણે હવે સામાન્ય બની ગયું છે। વડોદરા શહેરમાં ઠેર ઠેર આપણે જોઈએ છે કે દરેક રસ્તા પર ભૂવા તો આપણને દેખાય જ છે। અત્યારે આપણે વાત કરીશું વોર્ડ નંબર 14ની કચેરીની સામે પડેલો ભૂવો કે જેના સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે। વોર્ડ નંબર 14ની કચેરી સામે મસમોટો ભૂવો પડ્યો છે અને જે વિસ્તાર વોર્ડ નંબર 7માં આવતો વિસ્તાર છે, એ કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાની કરવામાં આવી રહી છે। વરસાદી કાંસની જે કામગીરી થઈ રહી છે તેમાં સાફ સફાઈ કર્યા વિના જ જ્યારે કામગીરી કરવામાં આવી રહી હોય તો વરસાદ આવશે તો પાણી ભરાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે અને જે ભયાવહ સ્થિતિ ઉત્પન્ન કરનાર આવશે। આ મામલે જ્યારે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવામાં આવે તો કોન્ટ્રાક્ટર કામ કરવાને બદલે મનમાની કરી રહ્યો હોય અને દાદાગીરી કરતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 7માં કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી કાંસની સફાઈ કર્યા વિના જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સ્થાનિકોનો આરોપ છે કે જો વરસાદી કાંસ સાફ નહીં કરવામાં આવે તો ચોમાસામાં અહીં ભયાનક સ્થિતિ ઊભી થશે અને આ બાબતે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરીએ તો કોન્ટ્રાક્ટર દાદાગીરી કરે છે। લોકોની સ્પષ્ટ માંગ છે કે પહેલા વરસાદી કાંસની સંપૂર્ણ સફાઈ થાય અને ત્યારબાદ જ આગળનું કામ કરવામાં આવે। આ સમગ્ર મામલે સ્થાનિકોએ પોતાના વિસ્તારના કાઉન્સિલરો સામે પણ રોષ ઠાલવ્યો। વારંવાર રજૂઆતો કરવા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન નહીં આપવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અમને તકલીફ એટલી બધી પડી રહી છે અને હવે જે આ ભૂવો પડ્યો હતો તે ભૂવો ખોલવા આવ્યા તો એમને કીધું પેલા નીચે જે બધું છે સાફ કરીને કરો, તો પેલા કોન્ટ્રાક્ટર શું કે છે કે ના અમારે ખાલી પેક જ કરવાનું છે, એટલે એને પેક કરવા માટે આવ્યા છે, ખાલી પેક કરે। મેં કીધું પેલા સાફ સૂફ કરીને કરો। આ આખી લાઈન છે, જુઓ આ લાઈનમાં હવે આ બધું ભરાયેલું રહેશે તો અમે એક ઇંચ વરસાદમાં તો ઘૂંટણ જેટલું પાણી આવે તો અમારા ઘરોમાં પાણી સુધી ઘૂસી જશે। તો સાહેબનો નંબર બી નતો હાલતો અને દાદાગીરી કરતો હતો ઉપરથી। તો આ કોન્ટ્રાક્ટર એનો જે બી કામ કરવા આવ્યો હતો એના માટે જ તમને બોલાવવા પડ્યા। જે સાહેબનો ફોન નંબર આપ્યો હોત કે કીધું હોત ઇજ્જતથી તો અમારે આ કોઈ બોલાવવાની એ નથી, પણ આ લોકો એમની મનમાની કરે છે। આ લોકો ખાલી હોપી દે છે। મેન અહીંયા કરી સુપરવિઝન કરવા બી સાહેબ નતા આયા કે અહીંયા પ્રોબ્લેમ શું છે, એટલે મનમાની ચાલી રહી છે। હા, બસ કોન્ટ્રાક્ટરની જ મનમાની ચાલે છે કે હું ખાલી પૂરી કરીને જ જઈશ। મેં કીધું તું કામ ના કરીશ, કામ બંધ કરીને જતો રહે, કે હું તો કામ કરીને જઈશ। બોલો, એટલી દાદાગીરી કરે છે। હવે જો આ પરિસ્થિતિ જો સફાઈ નહીં કરતો કેટલી તકલીફ? અરે તકલીફ એટલે તમને અહીંયા તો રહેતા નથી, પણ એક જે વરસાદ પડે પછી બતાવીએ સાહેબોને। જો એ હેરાન થઈ ગયા છે અમે 8 મહિનાથી તો આ, અને હવે શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે, ચોમાસા પહેલા બધી વસ્તુનો નિકાલ કરો અને આખું આ કાચ છે સાફ થાય તો જ આ કામ કરો આગળ, નિગર પેક નહીં કરવા દેવાના ત્યાં સુધી। અમે આખો દિવસ તકલીફ પડે છે, વાહન વાળાને બધાને, દુકાનો વાળાને બધાને જ તકલીફ પડે છે, પણ આ લોકોને કહીએ છે આવે છે માણસો બેહી રહે છે, કામ કરતા છે નહીં, આખો દિવસ બેહી રહે છે। અડધું કામ નાનું અમતું કરે પછી કલાક 2 કલાક બેહી રહે છે। અત્યારે બી આ લોકો બેહેલા જ છે। નાનું કામ કહે કે માટી ટાણ તો બી નહીં હટાવતા, બોલે સાહેબ આવશે તો કરીશું, બાકી નહીં કરીએ। આ બધી વસ્તુ કોન્ટ્રાક્ટરો અમે કહીએ છીએ તો કોન્ટ્રાક્ટરો આવીને ખાલી જોઈને જતા રહે છે, બીજું કઈ કરતા છે નહીં। માની લો કે હવે ચોમાસું ગમે ત્યારે શરૂઆત થઈ શકશે તો પછી જો આ પાણી ભરાશે, વરસાદ ભારે આગાહી, રાજ્યમંત્રીએ સૂચના પણ આપી છે કે ભાઈ તમારે તાકીદની બેઠક બોલાવીને તમામ અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને સચેત કરવાના, પરંતુ આ પછી અમે કરીએ છીએ સચેત, અમે કહીએ છીએ પણ આવતા જ નથી કોન્ટ્રાક્ટરો, જોવા પણ નહીં આવતા। બરોબર, જોવા આવતા છે નહીં કોન્ટ્રાક્ટરો। એ લોકો તો એવું કે છે કે અમે અમારું કામ છે, અમે કરીને જતા રહીશું, અમારું કામ છે આટલું કરીશું તો કર્યા કરીશું, બીજું કઈ છે જ નહીં। આ લાઈનો બી પેલી બાજુ બી અમે કીધું હતું, એ લાઈનો અત્યારે ભૂવો કેટલો બધો પડી ગયો છે। એમને કીધું છે કે આ લાઈન તૂટી ગઈ છે, તમે કરાવો, તે બી નહીં કરાવતા। છેલ્લા 15 દિવસ મહિનાથી આ કરાયું છે, એ બી અત્યારે ભૂવો પણ ચાલુ છે, તો એ બી 5 દિવસમાં ભૂવો પડશે। જો ગયા વર્ષે પણ પૂર આવ્યું હતું, એ સમસ્યા અત્યારે અમને લોકોને અત્યારથી દેખાય। અત્યારે વરસાદી નથી તો આ કૂવા પડે છે, સમજી લો। એ વરસાદી કાચ વરસાદ પડશે અડધો પોણો કલાક તારે તો અહીંયા કેટલું પાણી ભરાય તો કોઈ સમસ્યા નહીં, એ કેટલા કૂવા પડશે એનો કોઈ પ્રશ્ન નહીં। એ બીજી એક વાત, આટલું મીડિયામાં અમે કહીએ છીએ કોઈ કોર્પોરેટર કોઈ જોવા આવતા નથી। વોર્ડ નંબર 14ની અંદર આ વખતે કોંગ્રેસની 2 સીટ આવવાનું કારણ જ આ છે કે કામગીરી થતી નથી। અમે એમને બહુમતીથી લાવીએ છીએ પણ એનો કોઈ નિકાલ આવતો નથી, એટલે આ વખતે બે સીટ આવી છે કોંગ્રેસની। કારણ જ આ છે કે તમે લોકો જાગૃત થઈ જાઓ, કામગીરી કરો ને જેટલું
પબ્લિકને ત્રાસ છે પ્રશાસનને એનો તમે નિકાલ લાવો વહેલી તકે. કોઈ વિકાસ નથી. એમના જે કાર્યકર્તા એમના જે ત્યાંથી મોકલ્યા છે વોર્ડમાંથી લોકોને કામગીરી કરવા, એ લોકો બી એટલી દાદાગીરી કરે છે. એમને કીધું કે તમારા ઉપર જે અધિકાર છે એનો નંબર આપો, એ નંબર આપવા આવ્યા નથી. તમે જો આ લોકો ખાલી કાસ અત્યારે સાફ કરવાની જગ્યાએ પૂરવા આવ્યા છે. આ કાસ જો ટ્રેક્ટર હતું એ લોકો લઈ ગયા, તમે આવ્યા ને અત્યારે ટ્રેક્ટર લઈ ગયા, એ ટ્રેક્ટર ભરીને પૂરવાનું હતું અને ખાલી કામ કચરો છે જુઓ તમે કેમેરામાંથી, કચરો તો જુઓ એ સાફ કરી બેદરકારી છે એ લોકોની. પ્રી મોન્સૂન કામગીરી લાગે કરી અરે લાગે છે જ નહીં, ખાલી ચોપડે જ બતાવવાનું છે કે આ પ્રી મોન્સૂન કામગીરી ચાલે છે. બિલો પાસ કરવાના, કોન્ટ્રાક્ટરો લેર કરવાની, બસ બીજું કઈ છે નહીં અહીંયા. એટલે અધિકારીઓ કોન્ટ્રાક્ટર મિલી ભગત. ખિસ્સા જ ભરવા છે, કોઈ કામના ઠેકાણે જઈ ભૂવા પડે છે ને ત્યાં ઉપર પછી પેક કરી દેવાનું, પતી ગયું. પણ નીચેથી માટોડું કાઢવાનું નહીં, એવું છે અહીંયા. આ કામગીરી ચાલી રહી છે, બધો વર્ષોથી જોતા આવીએ. મિલી ભગતના કારણે તમારે ભોગવવાનું. બધું આજ ચાલી રહ્યું છે હિન્દુસ્તાનમાં, તમને કહું છું.